જય વિશ્વકર્મા। આપ સૌ જાણી રહ્યા છો કે તારીખ 13, 14, 15 એપ્રિલ એમ ત્રિદિવસીય સાલો ઈરોડગઢ કારયાત્રાનું આયોજન કરેલ છે, જેમાં ગુજરાતભરમાંથી વિશ્વકર્મા વંશજો જોડાઈ રહ્યા છે। 51 કારના સંકલ્પ સાથે આ યાત્રાનો પ્રારંભ કરવાનો છે। હાલમાં 35 કાર નોંધાઈ ચૂકી છે। આવનાર સમયમાં આનાથી પણ વધુ આ કાર યાત્રામાં જોડાશે અને વિશ્વકર્મા વંશજો ભાગ લેશે। આ કાર યાત્રા તારીખ 13 એપ્રિલ વહેલી સવારે સુરેન્દ્રનગરથી પ્રસ્થાન કરશે, જે સવારે લીંબડીમાં હોલ્ડ કરશે, બપોરે વડોદરામાં હોલ્ડ કરશે અને રાત્રિ રોકાણ સુરત મુકામે કરશે। આ યાત્રામાં રાજકોટ, જામનગર, જુનાગઢ, અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, મુંબઈ સહિતના ગામોમાંથી કાર યાત્રિકો જોડાશે અને અલગ અલગ જગ્યાએ હોલ્ડ કરી અને તેમાં જોડાતા જશે। તારીખ 14 એપ્રિલના રોજ આ 51થી વધુ કાર, જેમાં કુલ 250થી વધુ કાર યાત્રિકો હશે, જે સુરતથી વહેલી સવારે ઈલોગઢ જવા પ્રસ્થાન કરશે અને બપોરે 1:30 વાગ્યા સુધીમાં ઈલોગઢ પહોંચશે। આ કાર યાત્રામાં 425થી વધુ ગામના જળથી ભરેલો જળ કળશ હશે, જેનાથી ઈલોગઢના શિવલિંગ પર અભિષેક થશે। શ્રી વિશ્વકર્મા યજ્ઞ થશે અને ધ્વજારોહણ કાર્યક્રમ થશે। વિશ્વકર્માના ઇતિહાસમાં સૌપ્રથમવાર જ્યાં વિશ્વકર્મા ભગવાનનું પ્રાગટ્ય થયું છે, એ ભૂમિ ઉપર જવાની ભવ્ય કાર યાત્રાનું આયોજન થયું છે। ત્યારે તમામ યાત્રિકોને હું નરેશ એલ મોડાસિયા, શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ દેલવાડા, દિલથી શુભેચ્છા પાઠવું છું। સૌને યાત્રા શુભ રહે। જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા।